ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને ફરી મજબૂત કરવાના હેતુથી સૃજન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે સુરતમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રવક્તા નેશદ દેસાઈએ જણાવ્યું કે કોંગ્રેસ ભણેલા ગણેલા અને જાગૃત યુવાનોને પક્ષ સાથે જોડવા માંગે છે। પત્રકાર પરિષદમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસનો ઉદ્દેશ્ય એવા યુવાનોને રાજકારણમાં સક્રિય કરવાનો છે કે જેઓ લોકોના પ્રશ્નોને અસરકારક રીતે ઉઠાવી શકે। ગુજરાતથી શરૂ થયેલા આ પ્રયાસોનો હેતુ કોંગ્રેસને ફરીથી લોકો વચ્ચે સ્થાપિત કરવાનો છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ તરફથી સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સૃજન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ। સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાળા શહેર પ્રમુખ, સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરતનું સંગઠન કોંગ્રેસ પક્ષનું પ્રદેશ સમિતિ અને એઆઈસીસીના આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે સૃજન અભિયાન શરૂ કરીએ છીએ। અમે સુરત શહેરના તમામ યુવાઓને, નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય, સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગડોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનઃજીવિત કરે। મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલના આદર્શો અનુસાર ગુજરાતનું નવસર્જન। કિરણ રાયકા, પ્રવક્તા, સુરત શહેર કોંગ્રેસ। અમારા એઆઈસીસીના માનનીય પ્રમુખ ખડગેજી અને જનનાયક લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી દ્વારા સમગ્ર ભારત દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં સંગઠન સૃજન અભિયાન નામનો પાયલટ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે અને એ પાયલટ પ્રોજેક્ટના અન્વયે અમારા સુરત શહેરના જે પ્રમુખ છે વિપુલભાઈ ઉદનાવાલા, એમની નિમણૂક કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં 38 જિલ્લાના જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને હવે ભવિષ્યમાં જનતાને પડતી મુશ્કેલીઓ અને હાલાકીઓને આપણે કઈ રીતે ઉઠાવી શકીએ અને સંગઠન આપણું જે નબળું પડ્યું છે એને કઈ રીતે આપણે મજબૂત કરી શકીએ એના માટે વિસ્તૃત માહિતી માટે આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી। આ જ મુદ્દા પર કે અત્યારે 30 વર્ષથી અમે ગુજરાત રાજ્યમાં અમે સત્તામાં નથી, 1995થી આ લઈને 2025 સુધી, એટલે અમારું સંગઠન વિખરાઈ ગયું છે। એટલે એ સંગઠનને પાછું ફરીથી એક્ટિવ થાય અને લોકોને અમે નવા લોકોને જોડીએ, કારણ કે અત્યારે જનતામાં ખૂબ ભારોભાર અસંતોષ છે। લોકો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની નીતિઓથી પીડાઈ રહ્યા છે, લોકોને શિક્ષણ નથી મળી રહ્યું, મોંઘવારીથી પીડાઈ રહ્યા છે। એટલા માટે નવા લોકોને અમે જોડીને અને નવા લોકો એ લોકોને સંગઠનમાં એક્ટિવ કરીને અમે જનતાના મુદ્દો બહુ સરસ રીતે ઉઠાવી શકીએ, એના માટે અમે આજે આ રાહુલ ગાંધીજીએ આણંદમાં મિટિંગ કરી। જો સત્તા અને વિપક્ષ એક પાસાની બે બાજુ છે। કોઈ જનતા એમને સ્વીકારે છે એટલે એ લોકો સત્તામાં છે, જનતાએ અમને નકારે એટલે અમે વિપક્ષમાં છીએ। પરંતુ અમે કોંગ્રેસે અને સુરત શહેર કોંગ્રેસે અથવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જનતાના મુદ્દા ઉઠાવવામાં ક્યારેય પાછાપાની કરી નથી। અમે જ્યાં જ્યાં પણ અન્યાય થયા છે ત્યાં જનતાની વચ્ચે ગયા છે, એને વચ્ચે ઊભા રહ્યા છે, એના પ્રશ્નોને સાંભળ્યા છે અને એના પ્રશ્નોને દૂર કરવા માટે જે પણ ઓથોરિટી હતી એને અમે રજૂઆતો કરી છે। પણ જનતાએ, હા એ વાત ચોક્કસ છે કે જનતાએ 1995 પછી અમને સાથ નથી આપ્યો, પણ અત્યારે જનતા આ સત્તાથી વિમુખ થઈ ગઈ છે એટલે જનતાને એક આશા, સુરત કોંગ્રેસમાં એક આશાનું કિરણ જાગ્યું છે। કારણ કે કોંગ્રેસે હંમેશા જે લોકોને અન્યાય થયો હતો, છેવાડાનો માનવી છે, એના હક અને ન્યાય માટે હંમેશા કોંગ્રેસ પાર્ટી ઊભી રહી છે। એટલે જનતાને એ જૂના દિવસો યાદ આવે છે, એટલા માટે જનતાને સાથે અમે જઈશું અને અમને ચોક્કસ 100% ખાતરી છે કે જનતા અમારો સાથ સહકાર આપશે। આજે અમે ગુજરાતમાં અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખરગે સાહેબ અમને રાષ્ટ્રીય નેતા, અમારા યુવાઓના મજબૂત નેતા એવા રાહુલ ગાંધીજીનું એક વિઝન છે કે સૌથી મોટી સંખ્યામાં યુવાનો રાજકારણમાં આવે, દેશ સેવામાં આવે, સમાજ સેવામાં આવે, માનવ સેવામાં આવે એવા એક અભિયાન જે સૃજન સંગઠન અભિયાન છે એમાં જોડાય એ બાબતસરની એક પ્રક્રિયા ચાલી રહી છે। એમાંના એ છેલ્લા 2 મહિનાથી ચાલતી હતી
એમાંના ભાગરૂપે હું સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ બન્યો, તેમજ હવે સુરત શહેરની અંદર વોર્ડ પ્રમુખો બનાવવાના છે, વોર્ડ સુરત શહેરની સમિતિ બનાવવાના છે। એ સમિતિ અંદર સુરત શહેરના આગેવાનો, કોંગ્રેસની વિચારધારાના લોકો મોટી સંખ્યામાં જોડાય, દેશ સેવાની, લોક સેવાની અને પ્રજાને સંવિધાનની રક્ષા કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય, એ બાબતસર આ અભિયાનમાં જોડાય એ બાબતસર આજે અમે પત્રકાર પરિષદ યોજી હતી।